કાનજી કાનજી કરતી ફરું, કાનજી કરતી ફરું, વનરા વનની વાટ વાલીડા, વનરા વનની વાટ વાલીડા, હે કાનજી હો કાનજી. 54 ગામથી લોકો આવ્યા છે સેવા માટે આપણા ક્ષત્રિય સમાજના. એટલે અમારા માટે એ ખૂબ જ કે ને મોટી વાત છે. ભીલવાડની હું ભાણેજ પણ છું. એટલે કહેવાય ને કે મેં ક્યારે એવું વિચાર્યું નહોતું કે આટલું મોટું કાર્યક્રમ થશે, એનો હું પણ એક ભાગ બનીશ. ને તો એવું છે, મારે તો રૂવાડા ઊભા થઈ ગયા હતા, કારણ કે એ વાત મેં અહીંયાનું આયોજન એટલું અદ્ભુત ને એટલું મોટું છે ને, જે પણ લોકો અહીંયા લાભ લીધો છે ને બધાને ખબર છે. આ બહુ સૌભાગ્યની વાત છે, કારણ કે મુરલીધર દાદાએ કહે ને કે મને સામેથી જ તેડાવ્યો ને એવું જ મને લાગે છે. લોકોનો પ્રેમ જ મને એટલો બધો મળે છે ને કે મને એમ થાય કે હું હજી આનાથી પણ સારું કંઈક કરું. એટલે અમારે અહીંયા કેવું જ ન પડે કે યુવાનો ન દેખાય, મને મેક્સિમમ અહીંયા યુવાનો જ દેખાય છે. મારા માટે કૃષ્ણ મારું સર્વસ્વ છે. આમ તો જોઈએ તો આપણી આ પાવન ધરા પર અનેક એવા સુકાર્ય થતા રહે છે, જેની ચર્ચાઓ થતી રહે છે, અને તેમાં પણ હાલ જોઈએ તો પછે ગામની પાવન ધરા પર અને ગોહિલવાડની આ ધીંગી ધરા પર એક એવું ત્રિવેણી સંગમ રચાયો છે કે જેની હાલ ચોમેરે ચર્ચાઓ થઈ રહી છે. ખાસ કરીને જોઈએ તો 551 કુંડી યજ્ઞ હોય, મુરલીધર દાદાનો નીચ પ્રવેશોત્સવ હોય, અને સાથે જે કહીએ કે જે પૂજ્ય ભાઈશ્રીની કહી શકાય સાનિધ્યમાં જે કથા છે તેનું પણ આયોજન છે. અને આવા ત્રિવેણી સંગમના ન માત્ર ગુજરાત પરંતુ દેશભરમાંથી લાખો લોકો છે તે આવતા હોય છે. અને બહેનો માટે દાંડિયા રસનું પણ આયોજન કરવામાં આવે છે. ત્યારે આપણી સાથે જંગનાબા જાડેજા જોડાઈ ચૂક્યા છે. તેઓ જે કહી શકાય કે પોતાના કંઠથી છે અનેક બહેનો છે તેમને અત્યારે રાસ રમાડતા હોય છે. તેમની સાથે વાત કરીએ. સૌપ્રથમ તો શું કહેશો બેન, આ કાર્યક્રમ વિશે શું કહેશો, અને આપ પણ આમાં જોડાયા છો, કેવું લાગે છે? જય માતાજી. મારા માટે આ બહુ સૌભાગ્યની વાત છે, કારણ કે મુરલીધર દાદાએ કહે ને કે મને સામેથી જ તેડાવ્યો ને એવું જ મને લાગે છે, કારણ કે મને બચપનથી જ કાનુડાથી બહુ જ માયા પહેલેથી જ. એટલે આ મારો કહે ને કે મારા માટે બહુ નાની એવી વસ્તુ ન કહી શકે, હું શબ્દોમાં કહું છું ને ડિસ્ક્રાઇબ નહીં કરી શકું. અને જેટલો પ્રેમ મને લોકો તરફથી મળે છે, ખાસ કરીને અહીંયા આવીને જે બધા લોકો મને આટલો પ્રેમ અને સપોર્ટ કરે છે, એના કારણે જ આજે હું અહીંયા છું. અને મુરલીધર દાદાનું બહુ બધું થેન્ક યુ કહું ને એટલું ઓછું છે. મારા માટે સૌભાગ્ય છે. અને મેઇન વસ્તુ એ છે કે આ ગોહિલવાડની હું ભાણેજ પણ છું. એટલે કહેવાય ને કે મેં ક્યારે એવું વિચાર્યું નહોતું કે આટલું મોટું કાર્યક્રમ થશે, એનો હું પણ એક ભાગ બનીશ. તો કહેવાય ને કે એક સેવાનું કાર્ય કહી શકાય મારા માટે, અને એ જ મારી માટે સૌથી મોટી વાત છે. ખાસ કરીને શું અલગ લાગે છે આ ભૂમિ પર આવીને? આટલા બધા લાખોની સંખ્યામાં લોકો છે અને એક કહી શકાય કે પાવન વાતાવરણ જોવા મળી રહ્યું છે. શું અલગ લાગે છે અહીંયા? મને તો હું છે ને બહુ જ સ્પિરિચ્યુઅલ છું, કહું ને તો મને જેવું, અને જે કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે ને, તમે એક વાર એ મૂર્તિના દર્શન કરશો ને તમને ખૂબ જ આમ કે ને આમ આહલાદક અનુભવ થશે. મને તો એવું છે, મારે તો રૂવાડા ઊભા થઈ ગયા હતા, કારણ કે એ વાત મને ખ્યાલ છે કે આપણી જે પછે ગામની મૂર્તિ છે ને કૃષ્ણ ભગવાનની, એ કૃષ્ણ ભગવાને સ્વયં પોતાના મુખેથી આપેલી મૂર્તિ છે. તો તમે વિચાર કરો કે મૂર્તિના અને આ મંદિરના આ ધરતીના વાઇબ્રેશન્સ કેવા હશે. અને આપ દરરોજ જે રીતે જોઈએ તો દાંડિયા રસ બહેનો રમતા હોય છે, ને આપ અહીંથી પોતાના કંઠથી જે સૂર રેલાવો છો, કેવો અનુભવ છે દરરોજ તમે જે રીતે સૂર રેલાવો છો? શું કહેશો એના વિશે? આ તો મારું પેશન છે, પણ કહું છું ને કે અહીંયા આવી છું ને એટલે મારા માટે એક સેવા જ છે. એનાથી મોટી કોઈ વસ્તુ નથી દુનિયામાં. અને કાનુડા માટે તો થાય એટલું કરવા તૈયાર છું. ને લોકોનો પ્રેમ જ મને એટલો બધો મળે છે ને કે મને એમ થાય કે હું હજી આનાથી પણ સારું કંઈક કરું. એમ શું લાગે છે બેન, શું જોઈને લોકો અહીંયા આવે છે? લાખો લોકો શા માટે ખેંચાઈને આવે છે? તમને શું લાગ્યું તમે અહીંયા છો તો? મારું કેવું તો એમ જ છે, ભગવાન તેડાવે ને એ જ આવી શકે. તો તમે અહીંયા આવ્યા છો ને તો એમ જ સમજો કે મુરલીધર દાદાએ તમને તેડાવ્યા છે, નહીતર તમે કોઈ પણ પાવન જગ્યા પર જઈ જ ન શકો. તમને શું ખાસિયત લાગી અહીં જે આપણે સત્કાર્યો થઈ રહ્યા છે તેમાં શું ખાસિયત લાગે છે? મેઇન વસ્તુ તો અહીંયા છે કે અહીંયાનું આયોજન એટલું અદ્ભુત ને એટલું મોટું છે ને, જે પણ લોકો અહીંયા લાભ લીધો છે ને બધાને ખબર છે. અને ખાસ કરીને જેટલા પણ અહીંયા કાર્ય કરતા છે તમે એ લોકોને જોજો. એટલે આમ કે ને 54 ગામથી લોકો આવ્યા છે સેવા માટે આપણા ક્ષત્રિય સમાજના. એટલે અમારા માટે એ ખૂબ જ કે ને મોટી વાત છે. અને આ તો હવે ભગવાન કે ને ભગવાનનો જ્યારે આદેશ થાય ને ત્યારે જ આ બધું થાય. અને ભગવાનનો આદેશ થયો અને નૂતન મંદિરનું નિર્માણ થયું, ને આટલું ભવ્ય કાર્ય અને આટલી સરળતાથી છે ને ભગવાનની ઈચ્છા કે ભગવાનની મોજૂદગી વગર થઈ જ ન શકે. મારું એવું માનવું. આપના સુંદર કંઠથી મુરલીધર દાદા વિશે કોઈ બે શબ્દો ગાઈ શકો તો? મને તો છે ને કાનુડાનો રાસ, ગોપી અને
રાધાજી સૌથી પ્રિય એમ એટલે મને હું ગાઈશ કે હે કાનજી હો કાનજી, હે કાનજી હો કાનજી, કાનજી કાનજી કરતી ફરું, કાનજી કાનજી કરતી ફરું, વન રાવણની વાટ વાલીડા, વન રાવણની વાટ વાલીડા, હે કાનજી હો કાનજી. ગોપી શું કે છે? કાનુડો વયો જાય છે એટલે ગોપી કે છે તમારા મહેલ છે સોનાના, અમારા ગામડા છે નાના, તમ વિના સુનારાસ, સુના ગોકુળ ગામ કાનજી, તમ વિના સુનારાસ, સુના ગોકુળ ગામ કાનજી, હે કાનજી કાનજી. અંતિમ પ્રશ્ન છે બેન, ખાસ કરીને જોઈએ તો યુવાનો ઘણા દેખાય છે, આપ પણ યુવા છો અને ખાસ કરીને જે ભક્તિમાં મય વાતાવરણ હોય ત્યારે આપણે એવું માનતા હોય કે યુવાનો ઓછા હોય, પરંતુ શું કહેશો અત્યારે કૃષ્ણ પ્રત્યે જે ભાવ દેખાઈ રહ્યો છે, યુવાનો ખાસ દેખાઈ રહ્યા છે, એના વિશે શું જણાવશો? મારું તો માનવું એવું છે કે અમારો સમાજ છે ને એણે ભક્તિ અને આ સત્કાર્યને હજી પણ પકડી રાખ્યું છે, અને ભાવનગરની ભૂમિ છે ને સંતોની ભૂમિ કહેવાય. પણ તમે જોજો અમારા દીકરીઓમાં દીકરાઓમાં પહેલેથી જ વસ્તુ છે કે ઘરમાં અમારે ભક્તિભાવ હોય જ, એટલે અમારે અહીંયા કેવું જ ન પડે કે યુવાનો ન દેખાય. મને મેક્સિમમ અહીંયા યુવાનો જ દેખાય છે, એટલે અમારા ખૂનમાં જે વસ્તુ છે, જેમ અમારામાં શૌર્યતા છે ને એમ અમારામાં આધ્યાત્મિકતા છે. કૃષ્ણ શું છે આપના માટે? મારા માટે કૃષ્ણ મારું સર્વસ્વ છે. તો જે રીતે બેને વાત કરીને આમ જોઈએ તો અનેક યુવાનો છે તે પણ આ કથામાં જોડાયા છે અને ત્રિવેણી સંગમ છે તે રચાયો છે. ન માત્ર ગોહિલવાડની ભૂમિ પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાત ભરમાંથી લાખો છે લોકો આવ્યા છે અને અત્યારે જે અલગ અલગ પ્રકારના સુકાર્યો છે ત્યાં થઈ રહ્યા છે. અને ખાસ કરીને આપણે જોઈએ તો નાના બાળકોથી માંડીને વયોવૃદ્ધ લોકો છે ત્યાં એક કહી શકાય કે મહા યજ્ઞમાં જોડાયા છે. ક્યાંથી આવો છો? ઉખરલાથી. ઓહો, ઉખરલાથી આવ્યા છો ને પચ્છે ગામમાં આવ્યા છો, કેવું લાગે છે? સરસ લાગે, સારું લાગે. હા, કેવડી ઉંમર હશે તમારી? મારી ઉંમર 78 વર્ષ. ઓહો, 78 વર્ષની ઉંમર છે ને છતાં આવ્યો છો, તોય આવ્યા. થાક નથી લાગતો? લાગે પણ શું કરીએ, આ દર્શન ક્યારે થાય? ઓહો વાહ. અને શું કહેશો, આ સપ્તાહ સાંભળીને કેવું લાગે? તમે આ બધા સત્કાર્યો જોવા કેટલા બહુ મહત્વના? સરસ લાગે. અને સેવા પણ આટલી બધી જોવા મળે છે, જોવા મળે, આટલું માણસ જોવા મળે, આપણને દર્શન મળે તો સારું જ તે ને. આવા કાર્યો થવા કેટલા જરૂરી છે બા? જરૂરી છે ને. બહુ જ તે. આજના સમયમાં એ પણ. હા, પચ્છે હા. ગામ પાવન કરી દીધું એમ તો કહીએ શું ને. કહો છો બા? પચ્છે ગામ પાવન કરી વાહ. દીધું કહું. શું નામ છે તમારું? અમારું મથુબા તમે ક્યાંથી આવો છો? ઉખલ્લાથી ઓહો, અને તમારી કેવડી ઉંમર છે? દેરાન જેઠાણી વાહ, તમારી કેવડી ઉંમર છે? 60-65. ઓહો, અને આમ થાક નથી લાગતો અહીંયા સુધી આવી? થાક તો લાગે જ છે ભગવાન કઈ બેટા. થાક ન લગાડે ને. વાહ. તો આવા દર્શન કરવા એટલે થાક લાગે તો. અને તમે દરરોજ આવો છો? આના આગળ જ આયા બેટા. અને આજે લાલબાપુ પણ આવવાના છે, આટલી બધી સેવા છે, 551 કુંડી યજ્ઞ છે, આ બધું જોઈને કેવું લાગે છે? સારું લાગે. સરસ લાગે, સારું લાગે. શું કહેશો આ પચ્છે ગામ વિશે? શું કહેશો? સારું જ કહેશું અમે, બધું જે કહેશું એ બધું સારું જ. સારું છે અહીંયા બધું? સારું જ છે. વાહ ભાઈ વાહ. પછી આ ભગવાને દેખાડ્યું અમને, જાવ નકર પછી ગામ અમે આવ્યા નહોતા કે હા. કોઈ દી નહોતા આવ્યા. અને આ છોકરાઓ બધા સેવા કરે એ કેવી લાગે બા? એ બહુ સરસ બધું લાગે. આખું આયોજન કરે છે. બધું આયોજન કર્યું એ બહુ સરસ લાગે છે. વાહ. શું નામ છે તમારું બા? મને પસંદ પાસે તમે ક્યાંથી આવો છો? નથી થાય ઉખલાત હા, શું કહેશો, કેવું લાગે છે? અસર લાગે છે. હા હા. આ શું કહેશો, આટલી બધી જે કહી શકાય કે સંખ્યામાં લોકો આવી રહ્યા છે અને લાખો લોકો અત્યારે પચ્છે ગામમાં છે, તો શું અહીંયા નવું લાગે છે બા? નવું લાગે. અને કેટલું જરૂરી છે આવા સેવા બહુ કાર્ય? જરૂર છે. વાહ. તમારું નામ શું છે? મારું નામ વનિતાબેન છે, હું ભાવનગર થી આવું વાહ. છું. આ ઓર વિશ્વમાં નંબર 1 થશે. વાહ ભાઈ વાહ. શું કારણ છે એનું? હે એવો ભગવાનનો સારું છે એમ. તમે દરરોજ આવો છો અહીંયા? નહીં, અમે આજે જ આજે જ? આવ્યા. અમારે કાલ આવતું પણ કાલ ભગવાનનો હુકમ નતો, હા. તો પછી આજે મેં કીધું હાલો જાય. હા. અને આટલા બધા સત્કાર્યો થઈ રહ્યા છે એક સાથે, તો એ જોઈને કેવું લાગે છે? બહુ સરસ, ખુશી ખુશી. હા. અને સાથે સેવા પણ એટલા લોકો કરી રહ્યા છે, બહેનો કરી રહ્યા છે, ભાઈઓ કરી રહ્યા છે. એટલે સેવા કરી શકે, નકર આજ 5 માણસ આપણે ન સંભાળી સાચી વાત. શકતા, તો આટલું બધું માણસ તો આપણે કેમ સંભાળી શકીએ? આ પણ ભગવાનની બિલકુલ, મહેરબાની બિલકુલ. છે. આજે આપણે બેન જોઈએ તો એક લગ્ન જેવો કઈ કહી શકાય પ્રસંગ હોય તો એમાં પણ ઘણું બધું આપણે આયોજન કરવું પડે, અને આ તો આટલો મોટો લાખોની સંખ્યામાં લોકો આવવાના છે, આટલું મોટું આયોજન છે, તો એના વિશે કેવું લાગે છે? બહુ સરસ. અને તમે અત્યારે અહીંયા ક્યાં સત્કાર્યમાં જવાના છો? અત્યારે 551 કુંડી યજ્ઞ છે. ત્યાં સુધી રહેવાનું છે. હા હા હા.
500 કુંડનો અગ્ન છે ત્યાં સુધી રહેવાનું છે અને બધી દર્શન કરશું અને આખો દી રહેશું રાતના 9 વાગ્યા સુધી રહેશું 9 વાગ્યા સુધી હા અહીં રહેશે. 9 વાગ્યા સુધી હા, હા. રહેશું અને આમાં થાક ન લાગે કારણ કે આટલું બધું જે માણસો ભેગા થાય અને થોડું ચાલવાનું ના ને ના બધું? જો હું તો આખી માંદગી વાળી બાઈ છું ઓહો. મને થાઇરોઇડ છે ડાયાબિટીસ છે બીપી છે ઓહો. છતાંય મને એમ થાય છે કે નહીં મારો ભગવાન આજ મારી હારે છે વાહ. આ ભૂમિમાં પગ મૂકીને કેવું લાગે છે? બહુ શાંતિ જાણે કે આપણે એમ જાય ભગવાનના ખોળાની અંદર હોય એવું વાહ. તમે મુરલીધર દાદાને દર્શન કર્યા હા અને એ જ્યારે પગમાં જે મંદિરમાં પગ મૂક્યો ત્યારે કેવું લાગ્યું હતું? બહુ મસ્ત હમ. એમ થાય કે દુનિયાની બધી ખુશી અહીંયા જ છે ક્યાંય નથી વાહ વાહ વાહ. ભગવાનના કેટલી શ્રદ્ધા ચરણની છે. અંદર હમ. બહુ જ હમ. અને શ્રદ્ધા જ કદાચ અહીં ખેંચીને લાવી છે. હા બસ મારા ઠાકરની દયા મારા મુરલીધરની હમ. અને આટલા બધા તમને કહી શકાય કે તમે જે રીતે વાત કરી બીમારી છે છતાં પણ તમે અહીં હા. શા માટે આવ્યા છો? બસ એક મને લાગણી મારા ભગવાનની મારા મુરલીધરની હમ. કે નહીં મારા મુરલીધર સિવાય બીજું કોઈ છે નહીં દુનિયાની અંદર શું નામ છે બા? લીલાબેન આઈના જ છે ક્યાંથી? પચ્છે ગામના? પચ્છે ગામના. શું કે છે આજે તમારા પચ્છે ગામમાં અત્યારે ગુજરાત આવ્યું છે કેવું લાગે છે? હા સારું લાગે છે ગુજરાત વાહ. મારા સાસરું જાય છે ભાઈ વાહ. અને ગુજરાત આજે તમારા આંગણે મહેમાન બન્યું છે તો શું એવું કારણ છે કે આખું ગુજરાત અહીંયા આવે છે? અહીંયા એ આ મોટું આયોજન છે ભાઈ ત્યાં મોટું દયાથી મોટું આયોજન છે ભાઈ હા. અને તમને કેટલો હરખ છે? બહુ રખ હા. બધામાં હોય નહીં ને રખોઈના તો ભાઈ જ નહીં ને કેવી ભાઈ. ઉંમર હશે બા તમારી? મારી ઉંમર 70 વર્ષ છે. 70. થાક નથી લાગતો તમને? તો થાક ન લાગે દાદા ન લગાડે થાક ઓહો હા. તો તમે દરરોજ આવતા હશો? ના દરરોજ નહીં માર સાસરું આવી છે હું બોટાદ વહી ગઈ છું. હા હા. અને આજે તમે સ્પેશિયલ અહીંયા આવ્યા હા છો? પેશલ આવ્યા હા. શું કહેશો આ કેટલા જરૂરી છે આવા સત્કાર્યો કેટલા જરૂરી છે આજના તો સમયમાં? બસ છે તો હોય ને સરકારી બધા હા હા હા. અને હજુ તમે આવવા માંગો છો? હા હજી આવવા માંગવી છે અને પપ્પાને જલમ પામી છે આ ઓહો વાહ. અને આ બધા સેવા કરે છે એને જોઈને કેવું લાગે? તો બહુ આનંદ આવે અમને ભાઈ સારું અમે જઈએ ત્યારે આંખું ભીની થઈ જાય કે આટલું બધું મોટું કાર્ય આ ભૂમિ પર થાય મોટું છે. કાયર આ દાદાને હુકમ છે તારે જ થાય ને સાચી વાત ન છે. થાય ને અને તમે જ્યારે મંદિરમાં તમે દર્શન કરવા ગયા હતા? ના હજી નથી ગયા હજી અને ત્યાં આવ્યા પણ જ જાવું છે? હા ન્યાય હા. જવું છે હા. ભાઈ હજી અમે બોટાદ થી આવ્યા જ તે હા, અત્યારે જ હજી આવ્યા છો. આવ્યા જ તે હા બોટાદ તો આમ કહી શકાય કે હજી તમે આવા માંગો છો અને અત્યારે આટલું બધું કાર્ય થઈ રહ્યું છે આ ખાસ કરીને યુવાનો જાજુ કામ કરે છે એને જોઈને કેવું લાગે છે કે આ છોકરા આ ભગવાનનું કાર્ય ભગવાનનું કાર્ય કરે છે બહુ તે આવા કાર્યો કેટલા જરૂરી છે બહુ આજના સમયમાં? જરૂરી છે ભાઈ હમ. ખૂબ સારું જઈએ ને હા, હા. તો જે રીતે વાત કરી રહ્યા છે બા અને અત્યારે જોઈએ તો મોટી સંખ્યામાં છે તે બહેનો પણ આવી રહ્યા છે અને વડીલ માતાઓ પણ આવી રહ્યા છે દૂર સુદૂરથી આવી રહ્યા છે અને તેમણે જે રીતે વાત કરી કે આ શ્રદ્ધા છે તે આ ભૂમિમાં અત્યારે ધબકી રહી છે ને એટલા માટે લોકો દૂર સુદૂરથી આવી રહ્યા છે. શું નામ છે બા? કમો બેન ઓહો થાકી નથી ગયા? થાકી ગયા પણ બાપાની દયાથી વયા ઓહો, જઈએ છતાં પણ જવું છે. સપ્તાહમાં ભાઈ તમે ક્યાંથી આવો છો? આ વલભીપુરથી ઓહો વલભીપુર. શું નામ છે બા તમારું? શીખુબેન તમે ક્યાંથી આવ્યા છો? અમે ભાવપરા ઓહો અને આજે અહીંયા પચ્છે ગામમાં આવ્યા છો કેવું લાગે છે? સરસ સરસ શું કહેશો આયોજન વિશે આ સત્કાર્ય વિશે? અરે એની વાત જ નહીં તમને ધન્યવાદ દેવો પડે ભાઈઓ હમ. ભગવાન સાક્ષાત છે ભાઈ આવ્યો તો ક્યાંય જગ્યા નથી આવા ભગવાન નથી હમ. એટલું માણસો નથી બહુ સારું તો જે રીતે વાત કરી રહ્યા છે ને અત્યારે દૂર સુદૂરથી ન માત્ર બાળકો યુવાનો પરંતુ જે વડીલો છે તે આવી રહ્યા છે બહેનો આવી રહ્યા છે મોટી સંખ્યામાં છે લાખો લોકો અત્યારે પચ્છે ગામ ભણી આવી રહ્યા છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.